આજે સાંજે બ્લોગનું હંમેશા અટાણે અમારો સમય નથી એકચ્યુઅલી. મિત્રો આજે સાંજે વ્લોગનું હંમેશા ગુડ આફ્ટરનૂન મિત્રો, આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમે સાંજે વ્લોગ કરી રહ્યા છીએ કારણ કે ટાઈમ મળ્યો નહોતો એવો ખાસ. આજે થોડાક ધક્કા મૂકીમાં હતા એટલે સમજી જજો તમે. બાકી આજે જો ધાબા ઉપર આવ્યા છીએ ફ્લેટને, એકદમ મસ્ત વાતાવરણ છે, જોઈ શકો છો તમે. આ કાળા ડિબાંગ વાદળો, ધીમો ધીમો વાતો પવન, શું મોસમ છે. બસ એક છોકરીની જ કમી છે. નથી તો નથી, હવે શું કરીએ. બાકી મજા આવે છે, પવન બી મસ્ત છે. કદાચ પવનનો અવાજ નહીં સંભળાતો હોય પણ થોડું એડજસ્ટ કરી લેજો. બાકી કંઈ નહીં, હાથ છે ગડબડાટી. ફોન હાથમાં નો રહી, એવો પવન છે. મસ્ત વાદળો છે, વૃક્ષો છે, લીલાછમ. જમાવટ પાડી દીધી. લાવો ભાઈબંધોને ફોન કરીએ ક્યાં છે. સુમિતને ફોન કર્યો, દવેને ફોન કર્યો, ઋષિભાઈને ફોન કર્યો. બધા તો હવના કામમાં બિઝી છે. હું એક જ નવરો છું અત્યારે. અમે નવરા છીએ એનું કારણ છે માંદગી થોડીક નડી ગઈ છે અમને. કંઈ નહીં, જલ્દીથી સાજા થઈ જઈએ એવી ભગવાનને પ્રાર્થના છે અને થઈ જશું અમે, એવું કંઈ છે નહીં. અટાણે અમારો સમય નથી એકચ્યુઅલી. પણ અટાણે નહીં ભાઈ, અટાણે એકચ્યુઅલી સમય નથી ને, સમય ચોમાસાની સિઝનની વાત જ કંઈક અલગ હોય. જો એને મસ્ત કાળા ડિબાંગ વાદળો હોય અને એ મેહુલિયો એવો વરસતો હોય. હા, હાથમાં એક કપ ચા હોય. ચા વિના એકચ્યુઅલી મને ન ફાવે હો. ચોમાસું પણ આમ પલળવાની મજા અલગ છે ને પાછું પલળીને બધું ફ્રેશ થવું ને એ મજા અલગ છે. એ જો કે મજા નહીં, પલળવાની જ મજા છે. અરે કહેના ક્યાં ચાહતે હો. વ્યક્તિનો સાથ હોય સાથે પલળવામાં તો સમજ્યા ને તમે ગાઈસ, તો મજા આવે. બાકી તો હવે સમજાય એકલા પલળીને ક્યાં જવું, ઘરે આવીને ખોટું સાંભળવાનું બધા. હાય વિના મને ચેન પડે નહીં. મજા નહીં આ રહા હૈ. કઈ નહીં, આપણે અત્યારે જ ચા પી લીધી એટલે કંઈ વાંધો નહીં. આમ તો તમને ટાઈમ લેપ્સ ઉતારીને બતાવે છે પણ ટ્રાયપોડ નથી કે અહીંયા કંઈ સ્ટેન્ડ કરીને મુકાયો નથી ફોન. બાકી ટાઈમ લેપ્સ સારો આવે એવો છે પણ મુકાયો તો નથી. હવે કંઈ નહીં, બીજું કંઈક સિનેમેટિક કે ઉતારીએ, ટ્રાય કરીએ. જો સારા આવશે તો મૂકી દઈશું બ્લોગમાં. બાકી ટાઈમ લેપ્સ તો ના ઉતારે ક્યાં. કંઈ નહીં, અત્યારે જોઈએ સિનેમેટિક. તમે જોઈ શકો છો ધીમા ધીમા છાંટવાની શરૂઆત થઈ ગઈ છે. વરસાદ ચાલુ. હા જો કેવું બ્લર આવે છે નહીં. મિત્રો આજે આપણે જ ચા બનાવશું. સાંજ પડી ગઈ છે. વ્લોગ કન્ટિન્યુ દિવસે નથી મોકલતો કારણ કે ઓફિસનું કામ હોય છે મારે થોડું ઘણું, એટલે બધું મેનેજ નથી થતું. એટલે નાના વિડીયો ઉતારીને મૂકતો રહીશ. તો બસ આજે ચા બનાવીએ આપણે. ચલો, મમ્મી સૂતા છે, ઉઠીએ એટલે સરપ્રાઈઝ આપીએ ચા બનાવીને. જોકે મને ચા બનાવતા સારી આવડે. ચલો બનાવીએ.
One eternity later. તો બહાર મસ્ત વાતાવરણ છે, વાદળ છાયું, ચા આપણી બની ગઈ છે. ચા જો જોવામાં તો સારી લાગે છે, ટેસ્ટમાં સારી જ હશે, આઈ થિંક તો સારી જ છે. ચા વિના મને ચેન પડે નહીં, ટેસ્ટ કરી જવું. ઓ કડક ચા છે, હા મસ્ત છે. તમે જોઈ શકો છો પરસેવાના રેલા નીકળે છે, ગરમી ફૂલ છે, પણ ચા તો જોઈએ જ આપણે. ચા વગર તો ચાલે જ નહીં. ચા તો ચા છે. ओह ऐसा है क्या? રોજ આવા વાદળા કરે અને વરસાદ આવતો નથી. ડેલી વાદળા કરે. એકવાર મન મૂકીને મેવલો વરસે ને તો કંઈક મજા આવે ને બફારો દૂર થાય. બાકી આ કાળઝાળ ગરમી, પરસેવાના રેલા નીતરે. કંઈ નહીં, ચલો અત્યારે તો ચાનો આનંદ માણીએ. તમે તમારા ઘરે બેસીને શાંતિથી ચા પીવો. હેડો તાળ પછી જઈએ મેહોણામાં બહાર નીકળીએ, મળીએ પછી. ચા બનાવવાની રીત અલગ હોય. ઘણા દૂધ નાખીને પછી ચા ખાંડ નાખતો હોય, પણ મારી આ છે પાણી નાખી દેવાનું, પછી ચા ખાંડ નાખી દેવાની, પછી ઉકાળવાનું સરખી રીતનું, પછી દૂધ નાખવાનું. અને આદુવાળી બનાવવું હોય તો સૌથી લાસ્ટમાં આદુ નાખવાનું. જો પહેલાં નાખી દેશું તો ફાટી બી જાય ચા આ ગરમીની, તો દૂધ વેસ્ટ જાય. પછી મમ્મી પીટ કરી નાખે, એવું આપણે નથી કરવાનું, બરોબર? બહાર ઊભો ચા પીતો હતો, તમને દેખાડ્યું, અચાનક યાદ આવ્યું કે થેપલા પડ્યા. ગુજરાતી હોય એટલે થેપલા તો જોઈએ હો ચા યાદ. થેપલા હોય એટલે બીજો કંઈ નાસ્તો કરવાની જરૂર જ નથી. સમજ્યા? મમરા ને બધું ઘણું બિસ્કીટ ને બધું પડેલું છે. બધું કંઈ નહીં, આપણે પહેલાં થેપલા જ ખાઈ, પંખા નીચે બેઠા છીએ તોય પરસેવે રેલે ઉતરીએ છીએ. કારણ કે આ એર કન્ડિશનરની એવી આદત પડી ગઈ છે. કન્ડિશનર કહેવાય, એર કન્ડિશનર કહેવાય, कंडीशनर ना कहेवाय, एयर कंडीशन. अरे कहना क्या चाहते हो? एसी मीन्स ठंडी एयर कंडीशन. ओके, તો આ થેપલા ખાઈએ મસ્ત. તમે આવો ખાવા, ચા પીએ, થેપલા ખાઈએ, મજા કરીએ. તો તમે આગળની ક્લિપમાં જોયું, અમે ચા બનાવી હતી, પછી ચા બનાવી, થેપલા ખાધું પીધું, અને પછી તો અમે ગયા હતા રાતે. સુમિતભાઈ આવ્યા હતા ગાડી લઈને, તો સુમિતભાઈની ગાડી લઈને અમે ગયા બ્લીઝ આંટો મારવા. બ્લીઝે ટી પોસ્ટે જઈને ચા બા પીધી, મજા કરી. અને ઋષિભાઈ આવ્યા હતા જોડે. ઋષિભાઈને શ્યામભાઈને જરાક થોડુંક અનબન થયું હતું, એ આપણે સોર્ટ આઉટ કરાવી દીધું છે. ભાઈઓમાં ભાગ થોડી હોય, बात तो सही है. પછી સોર્ટ આઉટ કરાવી દીધું ને અમે 3 જણા ગયા હતા, મજા કરી. ટી પોસ્ટ જઈને ચા બા પીધી, શાંતિથી બેઠા મિત્રો જોડે વાતો કરી. પછી ઘરે આવી ગયા હતા. ભાઈ ઘરે વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ મળ્યો નહોતો, એટલે પછી આ બીજો દિવસ છે. બીજા દિવસે સવારમાં ઉઠીને નહીં તો રેડી થઈ ગયો છું અને અહીંયા વ્લોગ એન્ડ કરું છું. તમને મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાકી મળીએ નેક્સ્ટ વ્લોગમાં. આવું નવા વિડીયો લાવતા રહેશું. અને ગુજરાતી છો તો સપોર્ટ કરજો થોડો. ચલો, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ.